સુરત શહેરમાં નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન અંતર્ગત માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રીનાઓની સૂચનાથી અને શહેર પોલીસ કમિશનરના આદેશથી અડાજણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ડ્રગ્સ અંગેની બાતમી મળતા ગુજરાત ગેસ સર્કલ પાસે આવેલ સરદાર બ્રિજ નીચે પાર્કિંગમાં ડ્રગ્સ લઈને આવે છે એવી બાતમી હતી, જેના આધારે અડાજણ પોલીસ દ્વારા સફળ રેડ કરી અને કુલ 4.280 ગ્રામ જેટલો એમડી ડ્રગ્સ કબજે કરવામાં આવે છે. સાથે કુલ 1,26,000 જેટલો મુદ્દામાલ કબજે કરી અને આ સફળ કેસ કરવામાં આવ્યો છે, જેમાં રઝાક શેખ કરી અને આરોપીને પકડવામાં આવેલો છે. સાથે સાથે રિઝવાન નામનો આરોપી કે જ્યાંથી આ પકડાયેલ આરોપી જેની પાસેથી આ ડ્રગ્સ લાવે છે તેને વોન્ટેડ જાહેર કરવામાં આવેલ છે અને જેને પકડવાની તજવીજ હાલ ચાલુ છે. હાલમાં રજાકનો કોઈ ગુનાહિત ઇતિહાસ જાણવા મળેલ નથી, પરંતુ તપાસ હાલ ચાલુ છે.